શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની રક્ષાબંધનની અમર કહાની। જય શ્રી કૃષ્ણ। રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના વચનનું પ્રતીક છે। મહાભારત સાથે જોડાયેલી શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની એક ખૂબ જ લોકપ્રિય અને ભાવનાત્મક કથા આ પવિત્ર સંબંધનું સુંદર ઉદાહરણ આપે છે। એક દિવસની વાત છે, ભગવાન શ્રીકૃષ્ણ પોતાના રાજકાર્ય અને પ્રજાના કાર્યોમાં વ્યસ્ત હતા। એ સમયે એક પ્રસંગ દરમિયાન શ્રીકૃષ્ણની આંગળીમાં ઈજા થઈ અને ત્યાંથી લોહી નીકળવા લાગ્યું। આ વાતની જાણ દ્રૌપદીને થઈ। દ્રૌપદીએ જ્યારે શ્રીકૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળતું જોયું, ત્યારે તે તરત જ તેમની પાસે દોડી આવી। દ્રૌપદી પાસે તે સમયે પટ્ટી કે કપડું કંઈ જ નહોતું। પોતાના ભાઈ સમાન શ્રીકૃષ્ણને ઈજા થયેલી જોઈને તે ખૂબ જ વ્યાકુળ થઈ ગઈ। તેણે પોતાના વસ્ત્રનો થોડો ભાગ ફાડ્યો અને શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો। દ્રૌપદીએ આ કામ કોઈ અપેક્ષા વગર કર્યું હતું। તેના હૃદયમાં માત્ર એક જ ભાવ હતો, મારા પોતાના માણસને દુઃખ ન થવું જોઈએ। શ્રીકૃષ્ણ દ્રૌપદીના આ નિષ્કપટ પ્રેમથી ખૂબ પ્રસન્ન થયા। તેમણે દ્રૌપદીને પ્રેમથી કહ્યું કે, બહેન, આજે તે જે પ્રેમથી મારા ઘા પર કપડું બાંધ્યું છે, તેનો ઉપકાર હું હંમેશા યાદ રાખીશ। જ્યારે પણ તને મારી જરૂર પડશે, હું તારી રક્ષા માટે જરૂર આવીશ। દ્રૌપદીએ શ્રીકૃષ્ણની વાતને આશીર્વાદ સમજીને સ્વીકારી। સમય પસાર થતો ગયો। પાંડવો અને કૌરવો વચ્ચેનો વિવાદ વધતો ગયો અને અંતે મહાભારતના યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ। પરંતુ આ બધા પ્રસંગો વચ્ચે શ્રીકૃષ્ણ અને દ્રૌપદીનો ભાઈ બહેન જેવો પવિત્ર સંબંધ અડગ રહ્યો। પછી આવ્યો મહાભારતનો સૌથી દુઃખદ પ્રસંગ, હસ્તિનાપુરની સભામાં દ્રૌપદીનું અપમાન કરવાનો પ્રયાસ થયો। દ્રૌપદી ખૂબ જ મુશ્કેલીમાં હતી। તેણે સભામાં હાજર સૌની સામે મદદ માટે વિનંતી કરી, પરંતુ કોઈ આગળ આવ્યું નહીં। અંતે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને હૃદયથી યાદ કર્યા। તેની ભક્તિ અને વિશ્વાસ જોઈને શ્રીકૃષ્ણે તેની લાજનું રક્ષણ કર્યું। આ પ્રસંગને ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં શ્રીકૃષ્ણે આપેલા વચન સાથે જોડીને જોવામાં આવે છે। દ્રૌપદીએ એક નાનકડા કપડાના ટુકડાથી જે પ્રેમ આપ્યો હતો, શ્રીકૃષ્ણે સમય આવતાં તેની રક્ષા કરીને તેનું માન રાખ્યો। આ કથાનો સૌથી સુંદર સંદેશ એ છે કે સાચો સંબંધ માત્ર લોહીના સંબંધથી જ બનતો નથી। જ્યાં નિષ્કપટ પ્રેમ હોય, વિશ્વાસ હોય અને એકબીજાની મદદ કરવાની ભાવના હોય, ત્યાં સંબંધ ખૂબ જ પવિત્ર બની જાય છે। દ્રૌપદીએ શ્રીકૃષ્ણને કોઈ મોટી ભેટ આપી નહોતી। તેણે માત્ર પોતાના વસ્ત્રનો એક નાનો ભાગ પ્રેમથી બાંધ્યો હતો। પરંતુ ભગવાન માટે ભેટની કિંમત નહીં, ભાવનાની કિંમત હતી। એટલે જ કહેવાય છે, પ્રેમથી આપેલી નાની વસ્તુ પણ ભગવાન સુધી પહોંચી જાય છે। રક્ષાબંધનના દિવસે બહેન જ્યારે ભાઈના હાથ પર રાખડી બાંધે છે, ત્યારે તે માત્ર એક દોરો નથી બાંધતી। તે પોતાના ભાઈ માટે પ્રેમ, શુભેચ્છા અને સુખની પ્રાર્થના કરે છે। અને ભાઈ જ્યારે બહેનને રક્ષણનું વચન આપે છે, ત્યારે તેનો અર્થ માત્ર મુશ્કેલીથી બચાવવાનો નથી। બહેનના સન્માનનો, તેના સપનાઓનો અને તેના સુખનો સાથ આપવાનો પણ છે। આ કથા આપણને એ પણ શીખવે છે કે જીવનમાં કરેલી નાની મદદ ક્યારેય નાની હોતી નથી। કદાચ આપણે કોઈને આપેલો થોડો સમય, પ્રેમથી બોલેલા બે શબ્દો અથવા મુશ્કેલીમાં કરેલી નાની મદદ કોઈના જીવનમાં ખૂબ મોટું સ્થાન ધરાવતી હોય। દ્રૌપદીનું એ નાનું કપડું પણ શ્રીકૃષ્ણ માટે પ્રેમનું પ્રતીક બની ગયું હતું। આથી રક્ષાબંધનના દિવસે માત્ર રાખડી બાંધવાની પરંપરા જ નહીં, પરંતુ તેની પાછળ છુપાયેલા પ્રેમ અને લાગણીને પણ સમજવી જોઈએ। બહેન ભાઈના સુખ માટે પ્રાર્થના કરે અને ભાઈ બહેનના જીવનમાં હંમેશા વિશ્વાસ અને સાથ બની રહે, આ જ રક્ષાબંધનની સાચી ભાવના છે। આ પવિત્ર દિવસે આપણે શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના સંબંધમાંથી એક સુંદર સંકલ્પ લઈએ। સંબંધમાં સ્વાર્થ નહીં, પ્રેમ રાખીશું। મુશ્કેલીમાં એકબીજાનો સાથ આપીશું અને પોતાના પ્રિયજનોના માન અને સન્માનનું હંમેશા ધ્યાન રાખીશું। શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની આ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય વ્યર્થ જતો નથી। પ્રેમથી કરેલું એક નાનું કાર્ય પણ સમય આવતાં ખૂબ મોટું બનીને પાછું આવે છે। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ। આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરો।